श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। श्री बालकृष्णलाल की जय। श्री द्वारिकाधीश की जय। ओम श्री पितृपरमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। વહાલા સાધક બંધુઓ, વહાલા ભક્તજનો અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા, જગદાધાર, વિશ્વાધાર શ્રી લીલા પુરુષોત્તમ દ્વારિકાધીશજી મહારાજના ચરણોમાં પુનઃ અનંત કોટી વંદન હો. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાધક બંધુઓ, ભગવાન દ્વારકાધીશજી મહારાજની આપણા સૌ પર અનન્ય કૃપા વરસી રહી છે, ત્યારે ડોંગરેજી મહારાજના આશીર્વચનો એવા ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. પરમ પૂજ્ય સદગુરુ મહારાજના આશીર્વચનો, ત્રિકમાચાર્ય બાપુની કૃપા અને સર્વ પિતૃદેવતાઓની કૃપાથી આ ભગીરથ કાર્ય જ્ઞાન સરવાણી આપના કરકમલો સુધી પહોંચી રહી છે. ત્યારે ભાગવત નવનીતમાં પ્રથમ સ્કંદની અંદર આપણે સુદામાની નિષ્કામ ભક્તિ, ગોપીઓની નિષ્કામ ભક્તિ જોઈએ. આજે ભાગવત નવનીતમાં વૈરાગ્યના પાત્રમાં જ જ્ઞાન ટકે છે, આ વિશે ડોંગરેજી મહારાજે જે વાત કહી છે તેનું પઠન અને શ્રવણ કરીએ. ડોંગરેજી મહારાજ કહે છે કે પ્રભુ પાસે માગવું નહીં. જેને એવું લાગે કે ભગવાને મને ઓછું આપ્યું છે તે સંસારની પાછળ પડે છે. જેને એવું લાગે કે ભગવાને મારી લાયકાત કરતાં વધારે સુખ આપ્યું છે, વધારે સંપત્તિ આપી છે, તે જ ભગવાનની ભક્તિ કરે છે, તે ભગવાનની કૃપાની કદર કરે છે. ઘરે મારા નાથે, મારા દ્વારિકાધીશે મારા ઉપર ખરેખર ખૂબ મોટી મહેર કરી છે. ભગવાનની ભક્તિ તે જ કરી શકે છે. ભક્તિનો સૌને અધિકાર છે. જ્ઞાનનો અધિકાર બધાને નથી આપ્યો, પણ ભક્તિ બધા કરી શકે છે. જેનું જીવન વિલાસી છે તે જ્ઞાનનો અધિકારી નથી. જ્ઞાન વૈરાગ્યના પાત્રમાં જ ટકે છે. વેદના 3 વિભાગ છે: સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક. સંહિતાની અંદર વિવિધ મંત્રોની વાત કરી છે. બ્રાહ્મણ ગ્રંથોમાં તે મંત્રોનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવવામાં આવ્યું છે. આરણ્યકની અંદર 108 જેટલા જે ઉપનિષદો છે તેની વાત કરવામાં આવી છે. વેદાંતનો અર્થ છે વેદોની સમાપ્તિ, એટલે કે વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે. ઉપનિષદ છે એ જ વેદાંત છે. ઉપનિષદ આરણ્યકમાં આવે છે, જે અરણ્યમાં રહે છે. કંદ, ફલ, મૂળમાં જે સંતોષ માને છે, જેમનામાં પરિપૂર્ણ વૈરાગ્ય છે, તેમાં જ્ઞાન ટકે છે. એટલે કે જ્ઞાની માણસ કદી અભિમાની ન હોય, અવિવેકી ન હોય, તે શાંત હોય અને વિનમ્ર હોય. માટે જ કહ્યું છે કે વૈરાગ્ય જીવન, કે જેને જીવનમાંથી મુક્તિની આશા થઈ ગઈ છે, કોઈ આસક્તિ નથી રહી, તેમાં જ છે એ જ્ઞાન ટકે છે, તે વિનમ્ર બનીને રહે છે. જેનું જીવન ભોગ પ્રધાન છે તે વેદાંતનું તત્વજ્ઞાન ક્યાંથી પચાવશે? વેદાંતનો અનુભવ વૈરાગ્યથી થાય છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે તેને જ્ઞાન કદી ટકતું નથી. વેદાંતના ગ્રંથોમાં આરંભમાં અધિકારીની ચર્ચા કરવામાં આવે છે કે સાધન ચતુષ્ટયમાં જે સંપન્ન છે તે જ વેદના અધિકારી કહેવામાં આવ્યા છે. જ્ઞાન માર્ગમાં અધિકારનો વિચાર કરવામાં આવે છે. જ્ઞાન માર્ગની અંદર પરીક્ષાઓ બહુ છે.
ભક્તિ માર્ગમાં પરીક્ષા થતી નથી. એમાં ભગવાન હંમેશની માટે આપણી સાથે સાથે ચાલતા રહે છે. જે નરસિંહ મહેતાના કાર્યો ભગવાને સાથે રહીને ઉકેલ્યા છે, તે ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પ્રભુએ પોતાના ભક્તો પ્રત્યેનું પૂરું પાડ્યું છે કે ભક્તિ માર્ગમાં પરીક્ષા થતી નથી. ભક્ત દીન બનીને ભગવાનના શરણે આવે છે. હું કંઈ જાણતો નથી, મને કંઈ જ ખબર પડતી નથી, હે ઈશ્વર, મારો જીવન રથ છે, હું તમારા ચરણે, તમારા શરણે સોંપું છું. અને ભગવાન છે એ આપણા દરેક કાર્યોમાં આપણને સહાય કરનારા બને છે. આગળ લખે છે કે ભક્તિ કરવામાં સર્વનો અધિકાર છે. જ્ઞાન માર્ગમાં પરીક્ષા છે. ભગવાન પરીક્ષા કરે છે પૂર્ણ વૈરાગ્ય છે કે નથી. વૈરાગ્ય ઓછો હોય તો ભગવાન માયાના પડદામાં પોતાને છુપાવી લે છે. દર્શન થતા નથી. ભક્તિ માર્ગમાં ભક્ત સર્વ પ્રકારનું અભિમાન છોડીને ભગવાનના શરણોમાં આવી જાય છે. જે ભગવાનના શરણોમાં આવી જાય છે તેની ભગવાન પરીક્ષા લેતા નથી. યોગીઓની પરીક્ષા થાય છે, જ્ઞાનીઓની પરીક્ષા થાય છે, ભક્તની પરીક્ષા થતી નથી, કારણ કે ભક્તિમાં સર્વનો અધિકાર છે. કથા સાંભળવાથી પાપ નાશ થાય છે. કથાનો એક એક સિદ્ધાંત પોતાના જીવનમાં ઉતારવાનો છે. કથા કરનારા ઘણા છે, કથા કરાવનારા પણ ઘણા છે, કથા સાંભળનારા પણ ઘણા છે. કથાનો એક એક સિદ્ધાંત જેણે પોતાના જીવનમાં ઉતાર્યો છે તેનું જ જ્ઞાન છે એને ક્રિયાત્મક જ્ઞાન કહ્યું છે. એટલે કે આચરણમાં આવે તો જ કથા ખરેખર જીવનમાં ઉતરી ગણાય. માનવ જ્ઞાની તો છે, પરંતુ તેનું જ્ઞાન શબ્દાત્મક હોય છે. વાણી પર જ્ઞાન હોય પણ એના આચરણમાં, એની ક્રિયામાં એનું જ્ઞાન ભાગ્યે જ જોવા મળતું હોય છે. જ્ઞાન પ્રમાણે જે ક્રિયા નથી કરતો તેનું જ્ઞાન તેની ક્રિયા અનુસાર થઈ જાય છે. જ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને ત્યારે અભિમાન મળે છે. જ્ઞાન અનુસાર જે ક્રિયા નથી કરતો તેનું જ્ઞાન ક્રિયાનુસાર થઈ જાય છે. બધા જ જાણે છે કે સત્ય બોલવું જોઈએ, પરંતુ બધા લોકો સત્ય બોલતા નથી. માનવ જ્યારે જૂઠું બોલે ત્યારે તે મનને સમજાવે છે કે વ્યવહારમાં તો થોડું જૂઠું બોલવું જ પડે છે. જ્ઞાન અનુસાર ક્રિયા ન હોય ત્યારે ક્રિયા અનુસાર જ્ઞાન થઈ જાય છે. ખોટું બોલવાથી મનમાં ખટકે છે. આ યોગ્ય નથી. કેટલાક લોકો મનને સમજાવી લે છે કે મંદિરમાં જઈને ભગવાનને હું 11 રૂપિયા ધરીશ અને મારો ભગવાન કહેશે, અને ભગવાનને કહીશ કે હે ભગવાન, મારા બધા પાપો છે તમે બાળી નાખો, મેં તમારા શરણે 11 રૂપિયાની ભેટ ચડાવી છે. પછી ભગવાન કહે છે કે મારી પાસે આવ, પછી જો હું બતાવું થોડી ભેટ મૂકવાથી હું તારા પાપનો નાશ કરી દઉં. પાપ તો તારે ભોગવવું જ પડશે. તે સત્કર્મ કર્યું હોય કે દુષ્કર્મ, પણ એ કર્મનું ફળ તો તને અવશ્ય મળશે. જ્ઞાન જ્યારે ક્રિયાત્મક થાય ત્યારે અભિમાન મરે છે. તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી થઈ શકે તો આજથી જ ભોગોની સમાપ્તિ કરી દો. ઘણું સુખ ભોગવ્યું છે. સુખ ભોગવવાથી આજ સુધી શાંતિ નથી મળી. હવે સુખ ભોગવવાથી શાંતિ ક્યાંથી મળશે? વૈષ્ણવ ભોગની સમાપ્તિ કરે છે, ક્યારેય ભક્તની સમાપ્તિ કરતા નથી, ભક્તિની સમાપ્તિ કરતા નથી. જે દિવસે આ શરીર સમાપ્તિ થાય તે દિવસે ભલેને ભક્તિની સમાપ્તિ થાય. ભગવાનનું ધ્યાન કરીને પ્રેમથી પૂજા કરવાની વાત કરી છે. દિન પ્રતિદિન નિત્ય નિયમ ભગવાનનું ચરણ અને ભગવાનનું શરણ છે, એમાં જ સાચું સુખ રહેલું છે. આવું સમજી નિત્ય નિયમ જે કંઈ પણ બને, જેટલો સમય મળે એટલા સમય પણ હરિભજન કીર્તન અવશ્ય કરવું જોઈએ, સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ. આવું ભાગવત નવનીતની અંદર ડુંગરીજી મહારાજ લખે છે કે પ્રેમથી ભગવાનના જપ કરો, ભક્તિ રસમાં પોતાના મનને ડૂબાડી દો, મનને તરબોળ કરી દો કે સર્વત્ર ભગવાન જ દેખાય, સર્વત્ર ભગવાનની લીલાઓના જ દર્શન થાય. આગળના અધ્યાયની કથામાં જો કે નૈમિષારણ્યની અંદર બ્રહ્મસત્ર છે જે ચાલી રહ્યું છે, તેમાં નિમિષે નિમિષે ક્ષેત્રે ઋષય શોનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમાસતઃ. એકવાર ઋષિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે કૃપા કરીને અમને એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિમાં ભક્તિ સાથ આપે. દરેક જગ્યાએ છે કથા નથી થઈ શકતી, દરેક જગ્યા છે ભક્તિને માટે અનુકૂળ નથી હોતી. માટે આ શૌનકાદિ ઋષિઓ છે એ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે અમને એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં બેસી ભાગવતની કથાનું શ્રવણ થઈ શકે. એવી કોઈ જગ્યા હે બ્રહ્મદેવ આપ અમને બતાવો. અમારી સર્વકાળ ભક્તિ કરવાની ઈચ્છા છે. ભોગભૂમિમાં કામના પરમાણુ હોય છે. ગૃહસ્થનું ઘર ભોગભૂમિ છે. ઘરમાં તો ભક્તિ થાય પરંતુ સતત ભક્તિ થતી નથી. કામના પરમાણુ મનને બગાડે. ગૃહસ્થનું ઘર
એટલી હદે પણ પવિત્ર ગણાવવામાં નથી આવ્યું. જે ઘરમાં જેવું કર્મ થાય તે કર્મના સૂક્ષ્મ પરમાણુ છે એ ત્યાં ઉત્પન્ન થતા હોય છે. આ બધી વસ્તુઓ છે ભક્તિમાં ક્યારેક ક્યારેક બહુ નાની વાત છે પણ બહુ મોટી વાત સાબિત થતી હોય છે કે આપણા ઘરમાં જેવું કર્મ થાય છે એમના વાઇબ્રેશન છે એ જ પ્રકારે ત્યાં ક્રિએટ થતા હોય છે, સર્જિત થતા હોય છે, અને જે આપણને ભક્તિના માર્ગમાં લઈ જવાને માટે અનુકૂળ અથવા તો એનું દુષ્પરિણામ પણ આપતા હોય છે. કામના પરમાણુ મનને બગાડે છે. અમારી સર્વકાળ ભક્તિ કરવાની ઈચ્છા છે, માટે અમને એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં બેસી અમને માનસિક શાંતિનો અનુભવ થાય, અમે હરિભજન કરી શકીએ. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપે છે અને આજ્ઞા આપી કે આ ચક્રની પાછળ પાછળ જાઓ. જ્યાં સુધી આ ચક્ર ચાલશે ત્યાં સુધી આપણે એમની પાછળ જવાનું છે. જ્યાં ચક્રની ગતિ છે એ સ્થિર થઈ જાય ત્યાં છે એમ સમજવું કે આ જમીન, આ જગ્યા છે ખરેખર ભક્તિને માટે યોગ્ય છે. નૈમિષારણ્યમાં આવ્યા પછી ચક્ર છે એ શાંત થઈ જાય છે. થોડો વિચાર કરતા ધ્યાન આવશે કે માનવનું મન ચક્રની જેમ જ ફરતું રહે છે. આ ચક્ર સ્થિર થતું નથી. મનને એક જગ્યાએ સ્થિર થવું સારું લાગતું નથી. મનનો સ્વભાવ જ એવો કયો છે. માટે જ શિવ સંકલ્પમાં સૂક્તની અંદર કહ્યું છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે શિવ પરમાત્મા, તે મારું મન છે શુભ સંકલ્પોવાળું બને. નૈમિષારણ્યની અંદર આવ્યા પછી આ મનોમય ચક્ર છે એકદમ શાંત થઈ ગયું છે. બધાને જમીનના પોઝિટિવ વાઇબ્રેશન છે ફીલ થવા લાગે છે, અનુભવ થવા લાગે છે. જાણે જમીન છે એ કંઈ પોકારી રહી છે કે આપ અહીં બેસી હરિભજન કરો. નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે. નૈમિષારણ્યમાં ચક્ર પુષ્કરણી તીર્થ છે. ભાગ્યશાળી વૈષ્ણવને ચક્ર પુષ્કરણી તીર્થમાં સ્નાન કરવાથી ચક્રાંકિત શાલિગ્રામ ભગવાનના દર્શન થાય છે. ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન ત્યાંથી પ્રગટ થયા છે. પવિત્ર ભૂમિ નૈમિષારણ્યમાં ઋષિઓએ બ્રહ્મસત્ર કર્યું છે. યજ્ઞ અને સત્રમાં અંતર છે કે જ્યાં એક જ યજમાન હોય એનું નામ યજ્ઞ, અને જ્યાં બધા જ યજમાન હોય તેને સત્ર કહેવામાં આવ્યું છે. ભાગવતની કથા છે એને જ્ઞાન સત્ર કહ્યું છે. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત સ્વર્ગીયતે ઇતિ સ્વર્ગાય વિષ્ણુ સત્રાય ઇતિ લોકાય. કે ભગવાનના ચરણમાં સ્થિર થવું છે. ઋષિઓએ બ્રહ્મસત્ર કર્યું છે. સત્રમાં આજે બધા જ યજમાન છે. યજ્ઞમાં એક જ યજમાન હોય, યજ્ઞમાં એક જ યજમાનમાં યજ્ઞનું સંપૂર્ણ ફળ મળે. સત્રમાં બધાને સમાન ફળ મળે છે. એટલે કે આ ભાગવતની દ્વાદશ સ્કંદની કથા જે કોઈ પણ સાંભળે, જે કોઈ પણ કરે એ બધાને જ સમાન ફળ આપનારી છે. એમાં બધાને જ યજમાન કહેવામાં આવ્યા છે અને જ્ઞાન સત્ર કહેવામાં આવ્યું છે. જ્યાં ફળમાં વિષમતા તેને યજ્ઞ, જ્યાં ફળમાં સમતા તેને સત્ર. ભાગવતની કથા યજ્ઞ નથી, ભાગવતની કથા જ્ઞાન સત્ર કહેવામાં આવી છે. કથામાં જેટલા બધા બેસે છે બધા જ યજમાન કહેવામાં આવ્યા છે. કોઈ વૈષ્ણવ બહુ ગરીબ હોય એને એક પૈસો પણ આપવાની જરૂર નથી. જે 1000 રૂપિયા આપે છે, જે 1000નો ખર્ચ કરે છે, એને જે ફળ મળે એ જ ફળ પેલા એ કંઈ ના આપેલું હોય તેને પણ સમાન ફળ છે આ ભાગવતની કથા શ્રવણનું મળે છે. જો તે શાંતિથી કથા સાંભળે, કથામાં જેટલા બેઠા છે બધા યજમાન છે. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત. આગળ શ્રેય અને પ્રેયની વાત કરી છે કે નૈમિષારણ્યમાં ઋષિ બ્રહ્મસત્ર કરે છે. ત્યાં સુતજી મહારાજ પધારે છે. બધા ઊભા થઈ સુતજી મહારાજનું સન્માન કરે છે, એમની સેવા પૂજા કરે છે. શૌનક મુનિએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે કલ્યાણ કોને કહે છે? હે દેવ, શ્રેય અને પ્રેયનું રૂપ સમજાવો. વેદમાં 2 શબ્દ આવે છે, એકને શ્રેય કયો છે અને બીજાને પ્રેય કહે છે. જે થોડા જીવોને પ્રિય લાગે છે, થોડો સમય પ્રિય લાગે, ફરી તેમાં અરુચિ થાય, તેનું નામ પ્રેય કયું છે. અને જે નિત્ય કલ્યાણકારી છે, નિત્ય મંગલ કરનારું છે તે શ્રેય છે. જે આનંદમય પરમાત્મા છે, શ્રી કૃષ્ણ શ્રેય સ્વરૂપ છે. આનંદ બધાને જોઈએ છે, સર્વકાલીન નિત્ય જોઈએ છે. આનંદમાં કોઈની અરુચિ થતી નથી, માટે છે એને શ્રેયનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે થોડા જીવોને પ્રિય છે, થોડા સમય પ્રિય છે, જેમાં અરુચિ થાય તે પ્રિય છે. ઋષિઓએ પૂછ્યું કે કલ્યાણનું સ્વરૂપ સમજાવો, કે કલ્યાણનું સ્વરૂપ શું છે? કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. કલિયુગના લોકો બહુ તકલાદી એટલે કે દુર્બળ છે. આ જીવ એવો છે કે જે અલ્પ શક્તિ હોવા છતાં પણ તે શક્તિને બહુ વેડફી નાખનારો છે.
એક તો એની અંદર શક્તિ જ ઓછી હશે અને એ પણ સન્માર્ગે જવાને બદલે કોઈ એવા રસ્તે જશે કે એની જે શક્તિ છે એ પણ હર હંમે ક્ષીણ થતી રહેશે. તો હે ઈશ્વર, હે પ્રભુજી, એવો કોઈ રસ્તો બતાવો. સાધન સરળ હોય તો જ કલિયુગનો માનવ ભક્તિ કરી શકે છે. સાધન કઠણ હશે તો કોઈ ભક્તિ કરશે નહીં. કલિયુગનો માનવ દુર્બળ છે, મંદબુદ્ધિનો છે. વ્યાસજીએ આપણા માટે એવું લખ્યું છે કે મંદાસુ મંદમતય મંદભાગ્યાયુપદ્રિતા. ઘણા લોકો છે પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે, અકળ ચાલે છે. વ્યાસજીએ લખ્યું છે કે કલિયુગના મનુષ્યો મંદબુદ્ધિવાળા છે, એટલે કે અલ્પ બુદ્ધિવાળા છે, શંકા કુશંકાઓવાળા કયા છે. જે કામ કરવાની બહુ જરૂર છે તે નથી કરતા, જે કામ કરવાની જરૂર નથી તે કર્યા કરે છે. પ્રાતઃકાળમાં 4 વાગે ઉઠીને ભજન કરવાની બહુ જરૂર છે, એ નહીં કરે. લોકો યાત્રા કરવા જાય, લોકો યજ્ઞ કરે, દાન આપે છે, સારું છે. અતિ ઉત્તમ તો એ છે કે ઘરમાં પ્રાતઃ 4 વાગે ઉઠીને ભજન કરો, ધ્યાન કરો, જપ કરો, જે કરવાની બહુ જરૂર છે. બ્રહ્મ મુહૂર્તમાં કરવાના કાર્યો છે એ ખરેખર કરવા જોઈએ, પણ કલિયુગનો માનવી એ નહીં કરે, પણ બીજું ઘણું બધું કરશે. માનવ તે નથી કરતો. જેમને પ્રાતઃકાળે ઠંડી હવા ચાલે ત્યારે તેમને પથારીમાં આનંદ આવે છે. કલિયુગનો માનવ એને ખરેખર મંદબુદ્ધિ ગયો છે. જે કરવાની જરૂર છે તે નથી કરતો. વ્યવહારમાં માનવ સાવધાન રહે છે, એ જ સાવધાની હરિભજનમાં રાખતો નથી. લોકો જ્યારે ડોંગરેજી મહારાજ કહે છે કે રૂપિયા ગણે છે ત્યારે બહુ એકાગ્રતાથી ગણે છે કે એકાદ નોટ આગળ પાછળ ન થઈ જાય, પણ માળા પકડીને જપ કરવાને માટે બેસે છે ત્યારે તેમનું મન વિચલિત થવા લાગે છે. ઘણી વખત તો માળા હાથમાં રહી જાય છે અને ખબર નથી રહેતી કે પોતે કોના જપ કરે છે, શા માટે જપ કરે છે, શું કરી રહ્યો છે. એટલે કલિયુગના માનવ પર એક વેદક કટાક્ષ કર્યો છે. ભગવાનની સેવા પૂજામાં ગાફેલ રહે છે. જીવન બહુ ટૂંકું છે, થોડા જીવનમાં વિઘ્નો બહુ આવે છે. સાધન સરળ હોય ત્યારે કલિયુગનો માનવ ભક્તિ કરી શકે છે. તો હું ભગવાનની પૂજા કરીશ, મારી ઈચ્છાનુસાર બધી મને અનુકૂળતા હોવી જોઈએ. કલિયુગનો માણસ છે એ આવો જ છે. મારી અનુકૂળતા મુજબ મને સમય મળે ત્યારે હું ભગવાનનું ભજન કરું. જીવ જગતમાં આવે છે ત્યારે પાપ અને પુણ્ય બે જ લઈને આવે છે. કોઈ જીવ એવો નથી જે માત્ર પુણ્ય લઈને આવે છે. પાપનું ફળ પ્રતિકૂળતા છે અને પુણ્યનું ફળ અનુકૂળતા કહેવામાં આવી છે. એ જ બધી પ્રકારની અનુકૂળતા કોઈને મળી નથી. કદાચ મળે તો પણ તે ભક્તિ કરતો નથી. જેને ઘરમાં બધા પ્રકારનું સુખ મળે તે ગાફેલ થઈ જાય છે. જીવનમાં થોડી પ્રતિકૂળતા હોવી જોઈએ. માનવ મંદબુદ્ધિનો છે તેથી આવી અપેક્ષાઓ રાખે છે. મને સર્વ પ્રકારનું સુખ મળે, અનુકૂળતા મળે તો જ હું ઈશ્વરનું ભજન કરી શકું, બાકી મારી પાસે સમય નથી. એટલે કે આ ભાગવત નવનીતિની અંદર કહેવામાં આવ્યું છે કે કલિયુગના મનુષ્યની પાસે બહુ ઓછો સમય છે, બહુ ઓછી શક્તિ છે અને એને ખરેખર સન્માર્ગ તરફ, પ્રભુના ચરણ શરણ તરફ વાળવાની જરૂર છે, જેથી જીવ છે એ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. સાધક બંધુઓ, આ શ્રેય અને પ્રેયની દિવ્ય કથાઓ છે, કલ્યાણકારી કથાઓનું જે કથાનક છે, જે ભાગવત નવનીતમાં ડોંગરેજ મહારાજના વચનો છે, એને શ્રી દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિરામ આપીએ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.